અમે નદીની અંદર જઈ રહ્યા છીએ હાલ. ખબર નહીં હવે અચાનક વરસાદ પડે પાણી આવ્યું તો શું થશે અમારું. કેમ છો આપ બધા? આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આપણે આવી ગયા છીએ ગામડે ઈસરોલ ખાતે છીએ તો હાઈવે ઉપર અત્યારે, અને જઈ રહ્યા છીએ સમાચારમાં. સમાચાર છે અહીં નજીક ગામ છે ત્યાં નદી ઉપરના આપણું જે નદી જાય છે મેશ્વો નદી ઉપર જે બનાવવામાં આવે છે બાંધ, એ બાંધ તૂટી જાય એટલે પાણી સ્ટોર થાય નહીં, ચોમાસાનું પાણી આવે વહી જાય, એના ઉપર ખબર બનાવી રહ્યા છે. જઈએ છીએ સ્પોટ ઉપર. તો તમે આ માહોલ જો, હું ગાડીમાં બેઠો છું પણ વરસાદની મજા જો તમે, આખું એક સિનેરીઓ બદલી નાખે છે. હા, લીલોતરી. ખેડૂત પણ ખુશ, પછી વેપારીઓ ખુશ, તમામ લોકો, આપણા જેવા માણસો બી ખુશ કે જે ગરમીથી બફારાથી કંટાળ્યા હોય એ પણ ખુશ. ખૂબ સુંદર માહોલ છે. અને જો તમને બતાવું, આ વેધર જુઓ, મસ્ત થઈ ગયું છે, રાઈટ? લવલી વેધર છે. અપેક્ષા રાખીએ કે જબરજસ્ત ધોધમાર વરસી જાય એમ. ખૂબ જ અપેક્ષાઓ છે ખેડૂતોની બધાની કે વરસાદ આવે. માત્ર 2 ઇંચ વરસાદમાં પણ પત્રકારોએ બધાએ દોડધામ કરી નાખી હતી. આપણી ઈચ્છા છે 20-25 ઇંચ વરસાદ પડી જાય એમ. એક સાથે ના પડે, ધીમે ધીમે પડી જાય એમ. આ વખતે વરસાદ મોડો થવાનો છે, મોડો લાગી રહ્યો છે અત્યારે. એટલે આ બધા પણ ધ્યાન રાખજો, એ રીતે આયોજન કરજો, કારણ કે દિવાળી સુધી વરસાદ રહી શકે છે. જે પ્રકારે અલ નીનો જે વાવાઝોડું થયું એના કારણે આખું જે વેધરનું આખું જે સિસ્ટમ હતી બદલાઈ ગઈ છે. વધુ માહિતી તો આપણા અંબલ કાકા આપે છે. તો જરૂરથી જોડાયેલા રહેજો. સ્ટે ટ્યુન્ડ વિથ અવર વ્લોગ્સ. જો વાતાવરણ કેટલું મસ્ત છે. સંકેતભાઈ રામ રામ. તો ઓળખે જ નહીં આ પત્રકાર. રામ રામ ભાઈ. ચાલો, હવે ગાડીના ચાલક બદલાઈ ગયા છે, આપણે સાઈડમાં આવી ગયા છીએ એટલે વોક કરી શકીએ આપણે શાંતિથી. મસ્ત વાતાવરણ થઈ ગયું છે આમ, ખેતરી બધું જોરદાર, સરસ. ખેડૂતોને બચાવને સારું થયું યાર, આટલો વરસાદ આવ્યો ને હાર્દિક. જરૂર બહુ નથી. પરવાડી હતી. ઓક્સિજન જેવું કામ કર્યું આ વરસાદ. હા, પણ હજી તળાવ પણ નાખે ને, નદીઓ ફેઈ ગયો મેં કીધું હમણાં બ્લોગમાં કે 25 ઇંચ વરસાદ પડી જવું જોઈએ. હા, ફૂલ પડો મેં તૈયાર ભલે જ છે. EMI તરીકે પડતો એમ ના, આ વખત દિવાળી સુધી વરસાદ પડે તો એ ખેડૂતોને સહાય આપવા માટે વ્યવસ્થા કરશું. તો પણ પડી જવું જોઈએ. નહીં પડે તો એ તમારા જોડે છીએ, અને આવશે તો એ તમારા જોડે છીએ. મજા આવે. એ આ એક પત્રકાર તો એવું છે ને, એક સેવા કરવાનું સ્થાન છે, અને એ આપણો ઉપરવાળાએ એ નિમિત્ત બનાવ્યા છે, તો આપણે જરૂરથી કરીશું, રાઈટ? જો આપણે આ પહોંચી ગયા છીએ શામળાજ રોડ ઉપર છીએ. અંદર એક ગામડા રસ્તા પહોંચ્યા છે, જો આજુબાજુ આ અરવલ્લીની ગિરિમાળા છે, આ રસ્તો છે, અને કુદરતી વાતાવરણ છે, જબરદસ્ત માહોલ છે. જો આપણે તમે જોયું પ્રમાણે કે ખૂબ જ કુદરતી વાતાવરણ છે અહીંયા, અને ખૂબ સુંદર માહોલ જોવા મળી રહ્યો છે, અને આ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે જબરદસ્ત માહોલ છે. મિત્રો જો સમાચારમાં આવ્યા છીએ તો કુદરતી આનંદ પણ લઈ લેવાનો, કુદરતી વાતાવરણનો, કારણ કે જે ચોમાસા પછી જે માહોલ હોય છે ને જબરદસ્ત હોય છે. આ જે પ્રકારે જો તમે આ નદી જઈ રહી છે, આપણી મેશ્વો નદી. અને કાકા કેમ છો? મજામાં? કાકા જો પશુ ચાલવા માટે આવે છે. આપણી ગાડી આવી રહી છે. કામ બતાવી વાતાવરણ જોરદાર હતો બાર. તમે જોઈ કુદરતી વાતાવરણ? આ આખું નેચરલ લાગે તો જરા પણ બફાવ નહીં લાગ્યો હોય. ના, જરાય નહીં લાગ્યું. આપણે નદી જોરદાર છે. મિત્રો જુઓ, કહેવાય કે ધરતી પરનું સ્વર્ગ કાશ્મીર છે, પણ વરસાદ પડ્યા પછી અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા જે વાતાવરણ છે એ પણ કહું કે કાશ્મીરથી કમ નથી. બતાવું તમને. જુઓ આ વાતાવરણ. હવે આ રસ્તે જઈ રહ્યા છીએ, બહુ જ મસ્ત રસ્તો. આગળ હજી જોરદાર આવ્યો. હા, કેવું લાગે છે સંકેતભાઈ? જોરદાર હાર્દિકભાઈ. આવું વાતાવરણ કોઈ જગ્યાએ જોવાને મળે. વરસાદમાં અરવલ્લીની જે ગિરિમાળાઓ છે ને, કે જમ્મુ કાશ્મીર જતા જરૂર નહીં. હા, વાત સાચી છે. અને એવું કહેવાય છે કે અરવલ્લી જિલ્લો એવો છે કે જ્યાં વરસાદ પડ્યા પછી અહીં તમે ફરો ને, જો આ જબરજસ્ત સુપર
અને આ બાજુ જો આ ડુંગર છે આ બાજુ. બહુ બહુ મસ્ત મસ્ત જગ્યા. આ પ્રી વેડિંગ શૂટ કરવા માટે આવી જગ્યાઓ ને તો ચાલે, કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. આવી જગ્યાએ પ્રી વેડિંગ શૂટ થાય. આવી તરફ આપણે ઘણી બધી જગ્યાઓ જોઈ. ખબર આપણે કુડલપાલથી ઉપર ગયા હતા એક વખત, તે એમ જ જગ્યા હતી. જો આ જગ્યા છે, મસ્ત રસ્તો છે, આજુબાજુ ઝાડ છે. આહા, એકદમ સુંદર એમ કુદરતનો નયન રમ્ય નજારો. ભાઈ કેવી ઠંડક આવે. યસ, એક ફોટો પડી ગયા. આવી ગયા છીએ નદી પર. આહા, પાણી જ પાણી છો, જબરજસ્ત. કપા ધોવાઈ રહ્યા છે, જોરદાર સીન છે. હવે આપણે જઈશું નદીના અંદર. જો પાણી આવી ગયું તો શું થશે? કઈ નથી આપણને તો નહીં થાય. બોલો રામા પીરની જય, ભગવાન રક્ષા કરજો. અમે નદીની અંદર જઈ રહ્યા છીએ હાલ. ખબર નહીં હવે અચાનક વરસાદ પડ્યો, પાણી આવ્યું તો શું થશે અમારું. અને એક ભાઈ અહીં જો માછલા લે છે, માછલી ફિશરિંગ કરે છે. જો થેલી ભરે. પેલા કેવું મિલ લેતા ગાડી. એક ગાડી અહીં મુકાઈ દો, એનું કામ નથી, ગાડી અડી જશે. બોલાવે ને. આપણે નદીમાં આવી ગયા છે ગાડી લઈને. હવે જોઈએ શું થાય છે, ખબર શું થશે. આપણે અત્યારે હાલ હું ગાડી લઈને આવી ગયા છીએ નદીમાં. આપણી ગાડી આ રહી નદી. હવે આવવાનું કારણ તો સમાચાર છે, સમાચાર તો ચાલુ છે, પણ વેધર બતાવી રહ્યું છે તમને. અને બહુ સુંદર એમ કહેવાય ને કે આજુબાજુ આપણે જે ગામડાઓમાં રહેતા હોઈએ, નદી કોતરો બધું હોય છે. વરસાદી માહોલમાં જબરજસ્ત વાતાવરણ થઈ જશે. આહલાદક છે એકદમ. સો હજી તો ખાલી એક વરસાદ પડ્યો છે અને આખી જમીનની રોનક બદલાઈ ગઈ છે. કિશભાઈ શું કહેતા તમે? અમેરિકાના પક્ષી આયા એવું લાગે છે. એવું છે? તમે નદીમાં કેમ ઘૂસ્યા? હે જો બતાવું. 2x માટે ચેકડેમ બનાવવા માટે 2x કરજો. હા 5x કરો. કે આ અમેરિકાના પક્ષીઓ આવ્યા છે. ભાઈ સાહેબ જઈને આવી ગયા કુદરતી વાતાવરણમાં. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ખૂબ મજા આવી અને ખૂબ સુંદર અનુભવ રહ્યો. અને કુદરતના સાનિધ્યમાં રહેવાનો જે આનંદ છે ને, આપણે આજ રાહ જોઈ રહ્યા કે વરસાદ આવે એક વખત અને લીલીછમ ચાદર ફેલાઈ ગઈ થઈ ગયું અને એવું માહોલ થઈ ગયો છે. બસ હવે સંગીતભાઈ બે નીકળી ગયા છીએ. ઘરે જવું છે. ઘરે ગાડી બગડી છે તો એને કરંટ આપવો પડે છે. કરંટ આપશું ને ચાલુ થઈ જશે. ઘેર આવ્યા મિત્રો. જો આપણે વાત કરી હતી કે ગાડી બગડી હતી પપ્પાની અને બેટરીનો ઇસ્યુ છે, એટલે સંકેતભાઈને બંને અમે આવ્યા છીએ અહીંયા. નારી ગાડી એમરોન બેટરી છે. બહુ ટાઈમ થઈ ગયો, લગભગ 2 વર્ષ થયા. એટલે નવું વિદાય કરવાનો ટાઈમ આવી ગયો છે. આપણે નવી નખાઈ દઈએ છીએ. એ જ કંપની નાખવાની, એ જ કંપની પાછી નાખવાની, એમરોનની જ. એટલે એમરોનની સારી ચાલે છે. એટલે આપણે કોઈ બ્રાન્ડિંગ નથી કરતા, આપણે કોઈ પૈસા નહીં આપી દેતા, પણ જે સારું છે એ સારું છે. આ જો લાઇટો ચાલુ છે ને ગાડીની, એટલે બેટરી ડાઉન થઈ જશે. એટલે આજે ઘરે ચાલુ બંધ થઈ ગઈ હતી. પછી અમે બંને ટ્રાય કર્યો ચાલુ કરવાનો, પણ બેડ પડ્યો નહીં. અને અંબાલાલ કાકા કહે વિનંતી કરો વરસાદ આવે, બહુ ગરમી લાગે છે. બહુ અતિશય પડતી ગરમી છે, ટકાતું જ નહીં. જો આપણે આવી ગયા છીએ ઘરે. સરસ. અને વરસાદી માહોલ હોય ને એના બધું પલળી જાય છે, એના કારણે આખી નેટ બનાવી છે. જો આખી નેટ લગાવી દીધી છે મસ્ત આખી છેક સુધી, જેથી વરસાદનું જે પાણી છે ને એ આવે નહીં. મિત્રો જો આજનો જે વ્લોગ છે, વ્લોગ જરૂરથી આપણે પસંદ આવ્યો હશે. આપણે ગાડી લઈ અને જે આપણી નદી છે, નદીમાં જઈને ગયા હતા અને કામ સમાચારનું કામ હતું, એટલે થોડું જોખમ લઈને નીકળી ગયા હતા. હોપ કે તમને વ્લોગ પસંદ આવ્યો હશે, કંઈક જાણવા મળ્યું છે, કંઈક સારું જોવા મળ્યું હશે. તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો આપ સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી.